જય હિન્દ, જય ભારત મિત્રો. આ જુઓ તમે, આ ઝાડવા વાવવાની વાત તો એક જ રહી, પણ આ એક બહુ મોટું કન્ટેનર એક આવ્યું ને, એમાં ઝાડવું ભરાણું ભાંગી ગયું. લીલું ઝાડવું હતું, ભાંગી નાખ્યું. 2-3 મહિનાથી આમને પડ્યું છે. પણ જો આ જુઓ તમે, હનુમાનજી મંદિર બાજુ રસ્તો જાય છે, અને આ રસ્તો જાય આમ વન સેન્ટર બાજુ. જો વાહન આવે છે મોટા, પબ્લિકને નથી દેખાતું. કોર્પોરેશનવાળાને તો સમજ્યા, પણ ને આજુબાજુ વાહન તમે જુઓ. આમાં કોઈ અકસ્માત થાય ત્યાં સુધી પડ્યું રહેવા દેવાનું, આ એવી વાત થઈ. હવે આમાં અમારા ગોવિંદભાઈ આવ્યા ને, તો ગોવિંદભાઈને વાત કરી, મેં આ લાકડું 2-3 મહિનાથી આમને ઝાડવું પડ્યું છે, તો આપણે આને થોડુંક આગું નાખી દેવું. વાવે નહીં તો કાંઈ નહીં, પણ સેવા કરવી આપણે. કોર્પોરેશનવાળાને કરવું હોય કરે નહીં, કાંઈ પબ્લિકને જોવું હોય જોવે, નકર કાંઈ નહીં. ગોવિંદભાઈ કે વાંધો નહીં, ગાડી છે જ તે, કે હાલો પટોય પડ્યો છે, તમે બાંધી દો. ગોવિંદભાઈએ બાંધ્યું, લાકડું ફર્સ્ટ ક્લાસ. અને ગોવિંદભાઈ પાછી મારી ગાડી કમ્પ્લેટ બાંધ્યું ત્યાં. પણ આ કહેવાની વાત છે, આમાં પબ્લિકને નથી દેખાતું એમ. પબ્લિક જ આંધળું છે. 2-3 મહિનાથી આ લાકડું આમને ભાંગેલું પડ્યું છે. નથી ઓલા મોટા કન્ટેનરવાળાની તકલીફ, ભાંગીને વહી ગયા. ઝાડવા વાવે નહીં તો કંઈ નહીં, પણ જે છે એને તો હાસવો. આ જુઓ તમે, પબ્લિક એટલે સિંગલ પટ્ટી રોડ છે. પાછું કોકને ભરાણું હોય, ટુ વ્હીલમાં રાતે કોકને ભરાણા હોય તો, પડ્યા હોય તો, કંઈક અકસ્માત થયો હોય તો, બેનો કણી નીકળતી હોય રાતે કે દિવસે, પણ કોઈને કંઈ પડી જ નથી. ગોવિંદભાઈ બાંધ્યું ફર્સ્ટ ક્લાસ, અને કમ્પ્લેટ કે હાલો કે બાંધીને ખાઈને નાખતા જઈએ કે. અને એ હવે ગાડી ચાલુ કરીએ ગોવિંદભાઈ, જોવો તમે જમા હોય તો. આ સેવા છે, સમજ્યા? સેવા ગમે ત્યાં થાય. આપણે સામે કંઈક અકસ્માત થાય આપણે ન જોઈએ તમે, સમજ્યા? એટલે આ એક સેવાનું કામ છે. ગોવિંદભાઈ કે હાલો કે ખ્યાઈ નાખ્યું. ગોવિંદભાઈ ખ્યાયું, જોવો તમે. એ ગોવિંદભાઈ લઈ ગયા ખ્યાઈને. હવે થોડુંક આગળ છે ને, વસધામના ગેટ પાસે થોડુંક આગળ નાખી દેવી, કોઈ નડે નહીં. જોયું ભગવાન, આવી સેવા કરો ને તો એમ સારું એમ. જય હિન્દ, જય ભારત.